નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે એન્યુઅલ ઓડિટ, પાર્શિયલ ઓડિટ, ઇન્ટરવેનિંગ ઓડિટ અને ઇન્ટરનલ ઓડિટ વિશે માહિતી મેળવવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. તો સ્ટુડન્ટ્સ, સૌથી પહેલા આપણે જોઈશું એન્યુઅલ ઓડિટનું ઇન્ટ્રોડક્શન. તો ફર્સ્ટ પોઈન્ટમાં શું કીધું છે? A final or completed audit is commonly understood to be an audit which is not commenced until after end of the financial period. એટલે જે ફર્સ્ટ પોઈન્ટ કહે છે એ શું કહેવા માંગે છે કે a final or completed audit is understood to be an audit which is not commenced until after the end of the financial period. એટલે જ્યાં સુધી ફાઇનાન્શિયલ ડ્યુરેશન છે, ફાઇનાન્શિયલ પીરિયડ છે, એ એન્ડ ન થાય ત્યાં સુધી જે ઓડિટ થવામાં ન આવતું હોય. ઓકે, એટલે કે જ્યારે ફાઇનાન્શિયલ પીરિયડ પૂરો થાય ત્યાર પછી જે ઓડિટ કરવામાં આવે છે એ કમ્પ્લીટેડ ઓડિટ ઓર ફાઇનલ ઓડિટ છે એવું સમજવામાં આવે છે. પછી સેકન્ડ પોઈન્ટ છે શું કીધું છે? ધ ફાઇનલ ઓડિટ takes place only after the end of the trading period when all the transactions for the whole year are completely recorded and balanced. Trading and profit and loss account balance sheet have been prepared. The auditor carries on his audit work continuously till it is completed. એટલે સેકન્ડ પોઈન્ટ જે છે એ શું કહેવા માંગે છે કે during the whole year after the completion of all the transaction, એટલે કે વર્ષ દરમિયાન જ્યારે બધા ટ્રાન્ઝેક્શન્સ જે છે એ પૂરા થઈ જાય એ પછી જ જે ઓડિટ કરવામાં આવે છે એ છે ફાઇનલ ઓડિટ. ઓકે, જે ફાઇનલ ઓડિટ છે એ ક્યારે થાય છે? ઓનલી આફ્ટર ધ એન્ડ ઓફ ધ ટ્રાન્ઝેક્શન ડ્યુરિંગ ધ હોલ યર. ઓકે, પછી જે ટ્રેડિંગ અકાઉન્ટ છે, P&L અકાઉન્ટ છે, બેલેન્સ શીટ છે, હેવ બીન પ્રિપેર્ડ. એટલે કે after the preparing trading account, P&L account and balance sheet, the audit is occur. ઓકે, કે જ્યારે ટ્રેડિંગ અકાઉન્ટ પૂરું થઈ જાય, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બની જાય, બેલેન્સ શીટ પ્રિપેર થઈ જાય, એ પછી જે ઓડિટ કરવામાં આવે છે એ છે એન્યુઅલ ઓર ફાઇનલ ઓડિટ. The auditor carries on his audit work continuously till it is completed. એટલે જ્યાં સુધી ઓડિટ વર્ક જે છે એ પૂરું ન થાય ત્યાં સુધી ઓડિટર જે છે કન્ટિન્યુઅસલી એ બધા જે અકાઉન્ટ્સ જે છે, બેલેન્સ શીટ છે એનું ઓડિટિંગ કરે છે. પછી થર્ડ પોઈન્ટ છે, in an annual audit the auditor visits his client only once in a year and the audit work is commenced and completed in a single uninterrupted session. એટલે કે જ્યારે એન્યુઅલ ઓડિટ કરવામાં આવે છે ત્યારે જે ઓડિટર હોય છે એ ક્લાયન્ટની વિઝિટ માત્ર ને માત્ર એક વખત લે છે. That means annual audit, in the term of annual audit, the auditor visit only one time to the client. Okay, જે ક્લાયન્ટ છે ને માત્ર ને માત્ર એક વખત મળે છે અને જે આખી જે ઓડિટ વર્ક જે છે, ઓડિટ વર્કની જે પ્રોસેસ જે છે એ એક જ સેશનમાં કમ્પ્લીટ કરવામાં આવે છે. ઓકે, it is commenced and completed in a single session. બટ જે સેશન છે કેવું હોય છે? અનઇન્ટરપ્ટેડ. ધેટ મીન્સ કોઈ ડિસ્ટર્બન્સ ક્રિએટ ન થાય એવું. ઓકે, તો સ્ટુડન્ટ્સ આ હતું એન્યુઅલ ઓડિટ. તો ઇન્ટ્રોડક્શન જોયા પછી હવે આપણે સમજીએ એડવાન્ટેજીસ ઓફ એન્યુઅલ ઓર પિરિયોડિકલ ઓડિટ. એટલે એન્યુઅલ ઓડિટના જે એડવાન્ટેજીસ છે તો એમાં સૌથી પહેલું એડવાન્ટેજીસ છે નો ડિસલોકેશન ઇન ધ વર્ક ઓફ ક્લાયન્ટ. એ પોઈન્ટમાં શું કીધું છે? In case of annual audit, as the auditor visits the client's office only once a year, the office work is not unnecessarily disturbed. એટલે કે જે એન્યુઅલ ઓડિટ છે એમાં આપણે આગળ જોયું એ પ્રમાણે કે એન્યુઅલ ઓડિટમાં જે ઓડિટર હોય છે એ ક્લાયન્ટની વિઝિટ એક જ વખત લે છે. એટલે જ્યારે એની વિઝિટ જે છે એક વખત થાય છે ત્યારે જે ઓફિસ વર્ક હોય છે એ ઓફિસ વર્ક અનનેસેસરીલી ડિસ્ટર્બ થતું નથી. ઓકે, સેકન્ડ પોઈન્ટ છે લેસ ચાન્સ ફોર અલ્ટરેશન ઓફ ફિગર્સ. સેકન્ડ પોઈન્ટ છે લેસ ચાન્સ ફોર અલ્ટરેશન ઓફ ફિગર્સ.
As audit work is done only in a one continuous session, chance for alteration of figures is minimum. એટલે કે જે એન્યુઅલ ઓડિટનું જે વર્ક છે એ એક જ કન્ટિન્યુઅસ સેશનમાં કરવામાં આવે છે. એના માટે થઈને જે ફિગર્સ જે આપેલા હોય છે એ ફિગર્સના ઓલ્ટરેશન થવાના ચાન્સીસ છે કેવા છે? મિનિમમ છે. ફરીથી તો એન્યુઅલ ઓડિટનું જે વર્ક છે એ કન્ટિન્યુઅસ સેશનમાં કરવામાં આવતું હોય છે. એટલે જે ફિગર્સ પ્રોવાઈડ કરવામાં આવેલા હોય છે એ ફિગર્સ પ્રોવાઈડેડ ફિગર્સમાં ઓલ્ટરેશન ચાન્સીસ જે છે એ ખૂબ જ ઓછા છે. પછી લેસ એક્સપેન્સિવ. તો ઇટ ઇઝ અ લેસ એક્સપેન્સિવ સિસ્ટમ એન્ડ suitable for small business houses. જે એન્યુઅલ ઓડિટની પ્રોસેસ જે છે એ કેવી છે? લેસ એક્સપેન્સિવ છે. ધેટ મીન્સ એમાં જે એક્સપેન્સ જે છે એ કેવો થાય છે? ઓછો થાય છે. તે પોઈન્ટમાં કીધું છે ઇટ ઇઝ અ લેસ એક્સપેન્સિવ સિસ્ટમ એન્ડ suitable for small business houses. કે કોઈ સ્મોલ બિઝનેસ એન્ટિટી હોય, કોઈ સ્મોલ બિઝનેસ યુનિટ હોય, અથવા તો જે યુનિટની જે ઇન્કમ છે, પ્રોફિટ છે, ઓછો થતો હોય છે, તો એના માટે પણ જે એન્યુઅલ ઓડિટ છે એ સ્યુટેબલ છે. પછી ટેક્સ ઓનલી રીઝનેબલ ટાઈમ. તો એમાં શું કીધું છે? ધ ઓડિટ વર્ક કેન બી ફિનિશ્ડ ક્વિકલી વિધિન અ રીઝનેબલ ટાઈમ. જે ઓડિટ વર્ક જે છે એ એન્યુઅલ ઓડિટનું જે વર્ક છે એ રીઝનેબલ ટાઈમમાં ફિનિશ કરવામાં આવે છે. પ્રોપર મેન્ટેનન્સ ઓફ લિંક ઇન વર્ક. નેક્સ્ટ છે પ્રોપર મેન્ટેનન્સ ઓફ લિંક ઇન વર્ક. As audit work is done and completed, link in work can be properly maintained. કે જે એન્યુઅલ ઓડિટનું જે વર્ક છે એ કન્ટિન્યુઅસ સેશનમાં જ્યારે કમ્પ્લીટ કરવામાં આવે છે એના માટે થઈને વર્કની જે લિંક હોય છે એ મેન્ટેન થઈ શકે છે. તો સ્ટુડન્ટ સૌથી પહેલું હતું નોટ ડિસલોકેશન ઇન ધ વર્ક ઓફ ક્લાયન્ટ. એટલે એ પોઈન્ટમાં શું હતું કે એન્યુઅલ ઓડિટમાં જે ઓડિટર જે છે એ ઓફિસની, ક્લાયન્ટની જે ઓફિસ છે એની વિઝિટ એક જ વાર કરે છે. એટલે ઓફિસ વર્ક જે છે એ અનનેસેસરીલી, જરૂર વગર ડિસ્ટર્બ થતું નથી. પછી લેસ ચાન્સ ફોર ઓલ્ટરેશન ઓફ ફિગર્સ. એટલે કે ઓડિટ વર્ક જે છે એ કન્ટિન્યુઅસ સેશનમાં ફિનિશ કરવામાં આવતું હોય છે. એટલે જે પ્રોવાઇડેડ ફિગર્સ છે એમાં ઓલ્ટરેશન ચાન્સીસ બહુ જ ઓછા છે. પછી લેસ એક્સપેન્સિવ. કે જે સ્મોલ બિઝનેસ યુનિટ હોય અથવા તો જેનો પ્રોફિટ પણ ઓછો હોય છે તો એવા યુનિટ માટે પણ એન્યુઅલ ઓડિટ જે છે એ થઈ શકે છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે ટેક્સ ઓનલી રીઝનેબલ ટાઈમ. તો ઓડિટ વર્ક જે છે એક જ સેશનમાં થતું હોવાથી એનો જે ઓડિટ વર્ક જે ફિનિશ થવાનું જે ટાઈમિંગ જે છે એ કેવો હોય છે? રીઝનેબલ હોય છે. એટલે વધારે સમય લાગતો નથી. પછી છે પ્રોપર મેન્ટેનન્સ ઓફ લિંક ઇન વર્ક. કે એન્યુઅલ ઓડિટનું જે વર્ક છે એ કન્ટિન્યુઅસ સેશનમાં થતું હોવાથી જે વર્કની જે લિંક જે છે એ પ્રોપરલી મેન્ટેન થઈ શકે છે. તો સ્ટુડન્ટ્સ આ હતા એન્યુઅલ ઓર પીરિયડિકલ ઓડિટના એડવાન્ટેજીસ. તો સ્ટુડન્ટ્સ એડવાન્ટેજીસ જોયા પછી હવે આપણે જોઈએ ડિસએડવાન્ટેજીસ ઓફ એન્યુઅલ ઓડિટ. તો એમાં ફર્સ્ટ પોઈન્ટ છે મોર ચાન્સીસ ફોર ફ્રોડ. Auditor may not be able to check and verify all the transaction. Hence, there is every chance that some of the errors and frauds may be left undetected. એટલે ફર્સ્ટ પોઈન્ટ છે એમાં શું કીધું છે? મોર ચાન્સીસ ફોર ફ્રોડ. ઓકે, એટલે ઓડિટર જે છે જ્યારે એન્યુઅલ ઓડિટ યુનિટમાં કરવામાં આવતું હોય છે તો ઓડિટર જે છે એ જેટલા ટ્રાન્ઝેક્શન થયેલા હોય છે એ ટ્રાન્ઝેક્શનને ચેક કરવા માટે, વેરીફાઈ કરવા માટે એબલ હોઈ શકતો નથી. એટલે શું ચાન્સ હોય છે કે અમુક એરર હોય અથવા તો કોઈ ફ્રોડ્સ હોય, એરર અથવા તો જે ફ્રોડ થયેલા હોય છે એ ડિટેક્ટ થઈ શકતા નથી. એન્યુઅલ ઓડિટ જે છે એ આપણે હમણાં જ આગળ જોયું કે કન્ટિન્યુઅસ સેશનમાં થાય છે. એટલે કન્ટિન્યુઅસ સેશનમાં થતું હોવાને કારણે ઓડિટર જે છે ઘણી બધી વખત શું થાય છે કે બધા ટ્રાન્ઝેક્શનનું વેરિફિકેશન પ્રોપરલી ન થઈ શકે. એટલે પ્રોપરલી વેરિફિકેશન ન થવાને કારણે જે એરર અથવા તો ફ્રોડ્સ જે થયેલા હોય છે તો એ ફ્રોડ્સ ડિટેક્ટ થઈ શકતા નથી. પછી સેકન્ડ છે ડીલે. તો ડીલેમાં શું છે? The audited accounts may not be available immediately after the close of the year. It may cause delay in the declaration of dividends and holding annual general meetings. The decisions of vital importance may be delayed due to the lack of audited and verified information.
એટલે સેકન્ડ પોઈન્ટ છે એમાં શું એક પ્રકારે કહેવામાં આવેલું છે કે જે એન્યુઅલ ઓડિટનું વર્ક જે છે એ ડીલે થાય છે. તો કેવી રીતે કે ઓડિટેડ અકાઉન્ટ્સ જે છે એ ઓડિટેડ અકાઉન્ટ્સ ઇમિડિયેટલી ક્લોઝ ઓફ ધ યર એટલે જ્યારે યર એન્ડિંગ હોય છે એટલે ઇમિડિયેટલી અવેલેબલ થતા નથી, બટ ઇટ મે કોઝ ડિલે ઇન ધ ડિક્લેરેશન ઓફ ડિવિડન્ડ એન્ડ હોલ્ડિંગ એન્યુઅલ જનરલ મીટિંગ્સ કે એન્યુઅલ જનરલ મીટિંગ્સ હોય ડિવિડન્ડ ડિક્લેર કરવાનું હોય તો એમાં ડીલે થાય છે. એટલે એમાં ડીલે થવાને કારણે અકાઉન્ટ્સ જે છે એ અકાઉન્ટ્સ ઇમિડિયેટલી આપણને આફ્ટર ધ એન્ડ ઓફ ધ યર અવેલેબલ થતા નથી. એટલે જે કહેવામાં આવે છે કે શું છે કે એન્યુઅલ ઓડિટ જે છે એમાં વેરીફાઈડ ઇન્ફોર્મેશન કે મેળવવા માટે થોડો ટાઈમ લાગે છે. ઓકે, એટલે એક પ્રકારે સેકન્ડ પોઈન્ટમાં શું કીધું છે કે એન્યુઅલ ઓડિટ જે છે એ ઓડિટ ક્વિક પ્રોસેસ નથી, એમાં થોડો ડિલે થાય છે. પછી નો ઇન ડેપ્થ ચેકિંગ, તો એમાં શું કીધું છે ઇન એન્યુઅલ ઓડિટ detailed checking of accounts is not possible for the auditor. Thus, there is greater chance of errors and frauds being left undetected. કે જેમ આપણે આગળ જોયું કે એન્યુઅલ ઓડિટ જે છે કન્ટિન્યુઅસ સેશનમાં થાય છે, એટલે કન્ટિન્યુઅસ સેશનમાં થતું હોવાને કારણે જેટલા ટ્રાન્ઝેક્શન થયેલા હોય છે એ ટ્રાન્ઝેક્શન વેરીફાઈ કરવા પોસિબલ છે નહીં. એટલે શું ચાન્સ રહેલા હોય છે કે ફ્રોડ્સ અને એરર જે છે એ ઘણી બધી વખત ડિટેક્ટ થઈ શકતું નથી. તો એ ડિટેક્ટ ન થવાનું રીઝન શું છે કે ઇન ડેપ્થ ચેકિંગ થતું નથી. Next point છે unsuitable to large scale concerns. For large scale concerns, periodical audit is rarely practicable and it is not much popular for them. એટલે unsuitable large scale concerns એમાં શું કહેવા માંગે છે કે લાર્જ સ્કેલ્સમાં ટ્રાન્ઝેક્શન જે નંબર ઓફ ટ્રાન્ઝેક્શન છે એ વધુ હોય છે. જો એક જ સેશનમાં એક કન્ટિન્યુઅસ સેશનમાં એ બધા ટ્રાન્ઝેક્શનને વેરિફિકેશન કરવું પોસિબલ છે નહીં. એટલે આપણે આગળ એડવાન્ટેજીસમાં જોયું હતું કે સ્મોલ સ્કેલ માટે ઓકે છે, બટ લાર્જ સ્કેલ કન્સર્ન્સ માટે પીરિયડિકલ અથવા તો જે એન્યુઅલ ઓડિટ જે છે ઇટ ઇઝ નોટ પોપ્યુલર. ઓકે, ઇટ ઇઝ નોટ મચ પોપ્યુલર ફોર ધેમ. તો સ્ટુડન્ટ્સ આ હતા ડિસએડવાન્ટેજીસ ઓફ એન્યુઅલ ઓડિટ. તો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ ટાઈપ ઓફ ઓડિટ છે પાર્શિયલ ઓડિટ. તો પાર્શિયલ ઓડિટમાં શું છે when intentionally only some part of accounts are audited, then it is called the partial audit. The scope of partial audit is very limited. For example, cash register audit, salary register audit, stock register audit, etc. When it is found that there are some accounting errors, frauds or defects, then the managers get only that part of accounts audited. In such type of audit, the auditor should make mention of partial audit in his report. તો સ્ટુડન્ટ્સ પાર્શિયલ ઓડિટ એટલે તો શું થાય કે જ્યારે ઇન્ટેન્શનલી એટલે કે ઇરાદાપૂર્વક જ્યારે અકાઉન્ટ્સનો કોઈ એક જ ભાગ અથવા તો થોડાક જ પાર્ટ જે છે એનું ઓડિટ કરવામાં આવે છે તો એવા ઓડિટને પાર્શિયલ ઓડિટ કહેવામાં આવે છે કે when intentionally the auditor may check only some part of accounts, then that type of audit is known as partial audit. પછી એમાં કીધું છે કે પાર્શિયલ ઓડિટનો જે સ્કોપ છે શું છે લિમિટેડ છે. જેમ કે રજિસ્ટર્ડ કેશ રજિસ્ટર ઓડિટ હોય, સેલેરી રજિસ્ટર ઓડિટ હોય, સ્ટોક રજિસ્ટર ઓડિટ હોય, એટસેટ્રા. પછી એમાં કીધું છે કે જ્યારે કોઈ અકાઉન્ટિંગ એરર્સ હોય, કોઈ રજિસ્ટરમાં હોય અથવા તો કોઈ અકાઉન્ટ્સમાં અકાઉન્ટિંગ એરર્સ હોય, કોઈ ફ્રોડ્સ હોય અથવા તો કોઈ ડિફેક્ટ્સ હોય, ત્યારે મેનેજર છે એ મેનેજર માત્ર ઓનલી જે સ્પેસિફાઈડ પાર્ટ જે છે એનું જ ઓડિટ કરે છે. In such type of audit, the auditor should make mention of partial audit in his report. એટલે જ્યારે ઓડિટ રિપોર્ટ આપવાનો હોય છે ત્યારે ઓડિટ રિપોર્ટ આપતી વખતે ઓડિટર જે છે એ સ્પેશિયલી એ રિપોર્ટમાં લખે છે કે આ ઓડિટ છે એ પાર્શિયલ ઓડિટ થયેલું છે. ઓકે, તો પાર્શિયલ ઓડિટમાં ફરીથી સમજાવું તો શું છે કે જ્યારે ઇન્ટેન્શનલી કોઈ અકાઉન્ટ્સમાં એરર હોય, ફ્રોડ્સ હોય ઓર ડિફેક્ટ હોય તો ઓડિટર જે છે એ અમુક ભાગને જ ઓડિટ કરે છે. એટલે કે when intentionally the auditor may verify only some part of accounts, then that type of audit is known as partial audit. અને એમાં કીધું છે કે the partial audit છે એનો સ્કોપ છે શું છે લિમિટેડ છે. ઓકે, પછી નેક્સ્ટ કહીએ ઇન્ટરવેડિંગ ઓડિટ.
ઇન્ટરવેનિંગ ઓડિટમાં શું છે? The auditing carried out in the mid of the year in order to get the interim dividend declared. This audit can be called intervening audit. By carrying out this audit of the accounts, the managers can know the net profit and only then it becomes convenient to take the decision for declaring interim dividend. એટલે first line એમાં છે the auditing carried out in the mid of the year in order to get the interim dividend declared. એટલે ઇન્ટરવેનિંગ ઓડિટ જે છે ક્યારે કેરીડ આઉટ કરવામાં આવે છે? મિડ ઓફ ધ યરમાં. ઓકે, શેના માટે? એનો પર્પઝ શું હોય છે? તો એનો પર્પઝ હોય છે ઇન્ટરિમ ડિવિડન્ડ ડિક્લેર્ડ માટેનો. ઓકે, ધીસ ઓડિટ કેન બી કોલ્ડ ઇન્ટરવેનિંગ ઓડિટ. અને આ જે ઓડિટ છે એને શું કહેવાય છે? ઇન્ટરવેનિંગ ઓડિટ. પછી છે by carrying out this audit of the accounts, the manager can know the net profit. Only then it becomes convenient to take the decision for declaring interim audit. એટલે જ્યારે ઓડિટર દ્વારા ઇન્ટરવેનિંગ ઓડિટ કરવામાં આવે છે ત્યારે ઓડિટર જે છે શું ડિટરમાઇન કરી શકે છે? નેટ પ્રોફિટ. અને નેટ પ્રોફિટના બેઝ પર જ કેટલું ઇન્ટરિમ ડિવિડન્ડ ડિક્લેર કરવું એનો ડિસિઝન લેવામાં આવે છે. તો ફરીથી ઇન્ટરવેનિંગ ઓડિટ જે છે ક્યારે થાય છે? મિડ ઓફ ધ યરમાં. મિડ ઓફ ધ યરમાં થવાનું રીઝન શું? કે જે નેટ પ્રોફિટ થયેલો છે એ નેટ પ્રોફિટના બેઝ પર હવે આપણે કેટલું ડિવિડન્ડ ડિક્લેર કરવું એના માટે કન્વિનિયન્સી રહે એટલે ઇન્ટરવેનિંગ ઓડિટ કરવામાં આવે છે. પછી આપણે જોવાનું છે ઇન્ટરનલ ઓડિટ. તો ઇન્ટરનલ ઓડિટમાં શું છે? When the accounts are written, the auditing is simultaneously carried out by the employees of the organization, which is called the internal audit. એટલે કે જ્યારે અકાઉન્ટ્સ જે છે એ રિટર્ન એટલે કે લખી લેવામાં આવે છે ત્યારે સાયમલ્ટેનિયસલી જે એમ્પ્લોઈઝ જે છે ઓર્ગેનાઇઝેશનના જે એમ્પ્લોઈઝ હોય છે એ એમ્પ્લોઈઝ આ રિટર્ન અકાઉન્ટ્સનું ઓડિટિંગ કરે છે. તો આવા અકાઉન્ટ્સ આવું જે ઓડિટ કરવામાં આવે છે એને શું કહે છે? ઇન્ટરનલ ઓડિટ. એટલે કે when the accounts are written or when the accounts are prepared, at that time the employees of the organization may verify the transaction. Okay, now that type of audit is known as internal audit. In other types of audit, the accounts of the organization are verified by outside auditors, but in the internal audit the auditors are from the same organization as our accountants. એટલે એ પોઈન્ટમાં શું કહેવાનું છે કે ઇન ધ અધર ટાઈપ્સ ઓફ ઓડિટ એટલે આપણે જે બીજા ઓડિટના ટાઈપ્સ જોયા એમાં જે ઓર્ગેનાઇઝેશન જે છે એ ઓર્ગેનાઇઝેશન એના અકાઉન્ટ્સનું વેરિફિકેશન આઉટસાઇડ ઓડિટર્સ દ્વારા કરાવે છે. એટલે કે ઇન અધર ટાઈપ્સ ઓફ ઓડિટ ઓકે બીજા ઓડિટના જે આપણે પ્રકાર જોયા એમાં જે ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશન એના પ્રિપેર્ડ અકાઉન્ટ્સનું વેરિફિકેશન બહારના ઓડિટર્સ દ્વારા કરવામાં આવે છે. But in the internal audit, the auditors are from the same organization. એટલે જે ઓર્ગેનાઇઝેશન છે એના જ ઓડિટર હોય છે એઝ અકાઉન્ટન્ટ્સ. અકાઉન્ટન્ટ્સ તરીકે એ અકાઉન્ટ્સનું શું કરે છે? ઓડિટિંગ કરે છે. પછી in the large organization, a special section is created for the verification of accounts, which is called internal auditor. એટલે કે when there is a large organization, at that time a special section is created. For what purpose? For the verification of accounts. કે accounts નું verification કરવા માટે એક આખું સેક્શન જે છે એ બનાવવામાં આવે છે. પછી જે internal auditors generally identify a department. internal auditors જે છે એ જે કોઈ ડિપાર્ટમેન્ટ હોય એ ડિપાર્ટમેન્ટને આઈડેન્ટિફાઈ કરે છે. પછી gather an understanding of the current internal control process. જે કંટ્રોલ જે છે ઇન્ટરનલ કંટ્રોલ પ્રોસેસ જે છે એના માટેનું અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરે છે. પછી કંડક્ટ ફિલ્ડ વર્ક ટેસ્ટિંગ. જે ફિલ્ડ વર્ક જે છે એનું ટેસ્ટિંગ કંડક્ટ કરે છે. પછી ફોલો વિથ ડિપાર્ટમેન્ટ સ્ટાફનું ફોલોઅપ લે છે. અબાઉટ આઈડેન્ટિફાઈડ ઇશ્યુઝ. જે કોઈ પણ ઇશ્યુઝ હોય છે જે આઈડેન્ટિફાઈડ ઇશ્યુ હોય છે એના માટે ડિપાર્ટમેન્ટ સ્ટાફમાંથી ફોલોઅપ લે છે. પછી પ્રિપેર એન ઓફિશિયલ ઓડિટ રિપોર્ટ. અને ઓડિટ રિપોર્ટ જે છે એ ઓફિશિયલી પ્રિપેર કરે છે. રિવ્યુ ધ ઓડિટ રિપોર્ટ વિથ મેનેજમેન્ટ. અને મેનેજમેન્ટને ઓડિટ રિપોર્ટનો રિવ્યુ પ્રોવાઈડ કરે છે.
ઓકે, તો સ્ટુડન્ટ્સ આ હતું ઇન્ટરનલ ઓડિટ. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે આ વિડીયો એન્ડ કરીએ છીએ. ફરીથી નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળશું. જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સ્ટુડન્ટ્સ જો કોઈ પણ ડાઉટ હોય તો તમે કોલ કરીને અથવા તો પર્સનલ મેસેજ કરીને પણ પૂછી શકો છો. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.